મીરાખેડી ગામે પાણી ભરાઈ ગયા। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના કારણે અસર થઈ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આરોપ લાગી રહ્યો છે। પાણી નિકાલની વ્યવસ્થા કર્યા વગર જ આ કામગીરી કરવામાં આવી અને ખેડૂતોને હવે મોટા નુકસાનનો ડર સતાવી રહ્યો છે। ભારે વરસાદથી તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો। પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। હાઈવે નિર્માણ સમયે પાણીના વહેણ બંધ કરી દેવામાં આવ્યા। તંત્રને અનેક રજૂઆતો છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થિતિ વણસી હોવાનું સામે આવી રહ્યું છે। હેમલ પંચાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હેમલ, લીમડીની અંદર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યા। ચોક્કસ કિનારી વાત કરીએ તો મધ્યરાત્રિથી દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને પગલે જિલ્લાના અનેક ગામો છે ત્યાં બાજુ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે લીંબડી તાલુકાનું જે મીરાખેડી ગામ છે ત્યાં બાજુ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બનાવવામાં આવ્યો છે। ત્યાં બાજુ કોન્ટ્રાક્ટરની જે ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। તેના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। હાઈવેની નિર્માણની કામગીરી વખતે પાણીનું વહેણ જે છે બંધ કરી દેવામાં આવ્યું હતું। તેને પગલે હાલ જો વરસાદ પડ્યો છે, વરસાદનું પાણી જે છે લોકોના ખેતરમાં અને લોકોના ઘરની અંદર પડ્યા છે। ત્યાં બાજુ એ પાણીને પગલે એક ઘર પણ છે તે પડી જવા પામ્યું છે। હાલ તો તંત્ર દ્વારા તેની કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ પણ અહીંયા જોવા મળ્યો છે। ત્યારે અનેક એવા વિસ્તાર છે, દાહોદ જિલ્લાની વાત કરીએ તો લીમડી ગામની અંદર પણ અનેક એવી સોસાયટીઓ આવેલી છે, ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે એક તરફ તંત્રની પોલ પણ જે અહીંયા ખુલતી જોવા મળી રહી છે। ત્યારે ભારે વરસાદને પગલે જે નદી નાળા છે તે પણ છલકાયા છે। અનેક એવી નદીઓ છે તેની અંદર પણ નવા નીરની આવક થવા પામી છે। જે કિનારી જી, ધન્યવાદ હેમલ આ માહિતી માટે।